हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। स्वागत है तमारू मारी चेनल में। तो आज हूँ तमारी साथे लईने आवी छुं मग दाळनी कचोरी। तो आज आपणे मगनी दाळनी सरस मजानी कचोरी बनावशुं। तो चालो आपणे बनावવાનું चालू करीશું। तो मग दाळनी कचोरी बनावવા માટે આપણે સૌથી પહેલા એનો લોટ બનાવી લેશું, જેને આપણે રેસ્ટ આપવો પડે છે 15-20 મિનિટ। એટલે અહીંયા મેં 2 કપ મેંદાનો લોટ લીધો છે। એમાં ટેસ્ટ મુજબ આપણે નિમક એડ કરીશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો અજમો લઈ લીધો છે અને હાથેથી મસળીને આપણે એડ કરી દઈશું। આ મેં તેલ લીધું છે, 1/4 કપ જેટલું લીધું છે, એ એડ કરીશું આપણે। તમારે ઘીનું મોણ નાખવું હોય તો ઘીનું મોણ પણ નાખી શકો છો। હવે આ બધો લોટ સરસ તેલ અને નિમક ને બધું મિક્સ કરી લેવાનું છે। આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે, એટલે જો મોણ તેલની જરૂર પડે તો પાછું થોડુંક એડ કરી શકો છો તમે। હું તમને બતાવીશ કઈ રીતના તમારે કરવાનું છે। એકદમ મોણ દેશો ને તો સરસ કચોરી ખસ્તા બનશે તમારી। સરસ મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો મેં સરસ મોણ આપી દીધું લોટમાં। આ રીતે કરશો તો એનું મુઠ્ઠી બની જશે ને સરસ ભાંગી જશે। હવે પાણી લઈને આપણે એને રોટલીનો લોટ બાંધી છીએ એવો સરસ સોફ્ટ લોટ બનાવવાનો છે। કઠણ લોટ તમારે નથી બાંધવાનો। જો કઠણ લોટ બાંધશો તો કચોરી ખુલી જવાની શક્યતા છે, એટલે તમારે લોટને એકદમ સોફ્ટ બાંધવાનો છે, રોટલીનો જેવો બાંધી છીએ એ રીતનો। તો જો સરસ મજાનો આપણે એકદમ સોફ્ટ લોટ બાંધી લીધો છે। લોટને આ રીતે ગોળ કરી દઈશું ને ઉપર થોડુંક તેલ એડ કરી ઢાંકીને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ પર આપવાનો છે। હવે આપણે આગળ ફિલિંગ બનાવીશું। તો કચોરી બનાવવા માટે અંદર સ્ટફિંગ માટે આપણે મગની દાળ લઈ લીધી છે, જે ફોતરા વગરની આ રીતે મગની મગર દાળ આવે છે એને ધોઈને સરસ પલાળી દેવાની છે। તમારે 2 થી 3 કલાક માટે પલાળવાની છે, એટલે જો આવી સરસ એકદમ આમ નખેથી તોડશો તો સરસ પલળી જશે। જો તમારે ઉતાવળ હોય અને ઝડપથી કચોરી બનાવવી હોય તો તમે 1 કલાક માટે પણ પલાળી શકો છો, પણ પાણી ગરમ કરી લેવાનું અને પછી દાળ એમાં પલાળવાની, એટલે 1 કલાકમાં પણ પલળી જશે। તો હવે આ બધું જ પાણી આપણે કાઢી નાખવાનું છે અને મિક્સર જારમાં લઈ અધકચરું પીસી લેવાનું છે। તો બધી દાળને પીસી લીધી, તમે જોઈ શકો છો આ રીતના થોડીક પેસ્ટ જેવું હોય, થોડીક અધકચરી હોય આખી પાખી, એ રીતના તમારે પીસવાનું છે પાણી નાખ્યા વગર। તો હવે આપણે સ્ટફિંગ બનાવવાનું ચાલુ કરીશું। તો સ્ટફિંગ બનાવવા માટે અહીં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે। તેલ તમે કોઈ પણ લઈ શકો છો। તેલ ગરમ થશે ત્યાર પછી આપણે જે આ વરિયાળી છે 1 ટીસ્પૂન જેટલી, જેને અધકચરી બાટી લીધી છે। આખા દાણા હતા એને પણ અધકચરા આપણે ખાંડી લેવાના છે, અને આ જીરું છે એને પણ અધકચરું ખાંડી લેવાનું છે। હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં પહેલા જીરું એડ કરીશું। જે દાણા લીધા છે એ એડ કરીશું ને વરિયાળી એડ કરીશું। બધું સરસ પહેલા સાતળી લઈશું। હવે થોડીક એમાં હિંગ એડ કરી દેશું। તળાઈ ગયું છે હવે તો અહીં મેં એક નાનું મરચું લીધું છે ઝીણું સમારેલું, અને 1 ટીસ્પૂન જેટલું ખમણેલું આદું લીધું છે, એ આપણે એડ કરી દેવાનું છે। સરસ આપણે સાતળી લેવાનું પહેલા, જેથી એનો કાચો ટેસ્ટ હોય ગયો છે। હવે આપણે એમાં અહીં ચણાનો ઝીણો લોટ લીધો છે, તો કચોરીના સ્ટફિંગમાં બાઇન્ડિંગ આપવા માટે આપણે ચણાનો લોટ લેવાનો છે, એ એડ કરી દઈશું ને સરસ શેકી લેવાનો છે લોટને। ચણાનો લોટ નાખવો ખૂબ જરૂરી છે, એટલે એ તો તમારે નાખવાનો જ છે, અને સરસ થોડીક વાર માટે શેકી લેશું। થોડો કલર ચેન્જ થઈ જશે અને સ્મેલ પણ સરસ શેકાવાની આવશે। 2-3 મિનિટ જેવો ટાઈમ લાગશે। લોટ સરસ શેકાઈ જાય ત્યાર પછી જ આપણે જે આ મગ દાળ પીસેલી છે એ એડ કરવાની છે। આ રીતે સતત હલાવતા જઈએ આપણે લોટને શેકી લેવાનો।
લેવાનો છે. ફ્રેન્ડ્સ, આ કચોરી ખૂબ જ ટેસ્ટી બને છે અને ખસ્તા કચોરી બને છે, જેને તમે 5-6 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. બગડતી નથી. એરટાઇટ કન્ટેનરમાં રાખી દેશો એટલે સરસ એવી ને એવી રહેશે. લોટ શેકાઈ ગયો છે તો આપણે જે મગ દાળ પીસેલી છે એ એડ કરી દેવાની છે. મગ દાળ મેં 200 ગ્રામ જેટલી લીધેલી છે અને મેદાનો લોટ આપણે 2 કપ લીધો છે. ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની અને સરસ આ રીતે શેકવાની. જેમ જેમ શેકાશે એમાં છૂટી થતી જશે મગ દાળ. 1-2 મિનિટમાં આ રીતના શેકી લેવાનું પહેલા. પછી આપણે એમાં સૂકા મસાલા એડ કરવાના છે થોડા. તો હવે શેકાઈ ગયું છે. ગેસની ફ્લેમ સાવ સ્લો કરી નાખવાની. હવે એમાં આપણે હળદર પાવડર એડ કરીશું, 1/2 ટીસ્પૂન જેટલો. ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલો અને ગરમ મસાલો 1 ચમચી જેટલો એમાં એડ કરીશું. ગરમ મસાલો નાખવો ખૂબ જરૂરી છે, એનાથી ટેસ્ટી બને છે. અને લાલ મરચું પાવડર એ તમે તમારી તીખાશ મુજબ એડ કરી શકો છો. અને 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર લેવાનો છે. આ બધું જ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે. સરસ મસાલા, કોરા મસાલા પણ કૂક થઈ જાય ત્યાં સુધી અને આ ફિલિંગ જે છે દાળની એકદમ છૂટું થઈ જશે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. તો આપણે હજી નિમક નાખવાનું પણ બાકી હતું, એ નિમક એડ કરી દેશું ટેસ્ટ મુજબ. બધા જ મસાલા એડ કરી દીધા છે અને સરસ બધું રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો મગ દાળ સરસ શેકાઈને એકદમ છૂટી છૂટી થઈ જશે. તો સરસ મજાનું આપણું આ સ્ટફિંગ બનીને તૈયાર છે. તો ગેસ બંધ કરી દેશું અને થોડુંક ઠંડુ થવા દેશું આ સ્ટફિંગને. પછી આપણે કચોરી બનાવીશું. તો સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે પહેલાં આપણે એના બોલ બનાવીશું. તમારે જે સાઈઝના કરવી હોય કચોરી એ રીતના અંદરનું ફિલિંગ કરવાનું છે. આ રીતના બોલ બનાવી પહેલાં તૈયાર કરી લેશું. તમે ચમચીથી પણ અંદર ફિલિંગ કરી શકો છો, પણ આ વધારે સેફ રહે છે. બધા જ આ રીતે બોલ પહેલાં બનાવી લેશે. તો સ્ટફિંગના બધા આ રીતે બોલ આપણે કરી દીધા છે રેડી. અને જે આ લોટ આપણે ઢાંકીને રાખ્યો હતો એને પાછું થોડીક પૂણવી લેશું. આપણે 1 મિનિટ માટે પૂણવી લેશું. સરસ સોફ્ટ થઈ ગયો છે લોટ. હવે એમાંથી આપણે થોડોક લોટ લઈ લેશું. આ રીતે એનો પહેલાં બોલ બનાવી લેવાનો તમારે. પછી હાથેથી આ રીતે વાટકાનો શેપ આપવાનો. કોર પાતળી રાખવાની, વચ્ચેનો ભાગ તમારે જાડો રાખવાનો છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે જેથી ફિલિંગ બહાર ન નીકળી જાય. તમે જ્યાં સ્ટફિંગ મૂકો નહીં તો વાટકો બનાવી લેશું. પહેલાં તમે જે સાઈઝનું તમારે સ્ટફિંગ કરવું હોય એ સાઈઝનો લુવો લેવાનો, આખો અંદર આવી જાય એ રીતના કરવાનું. તો આ સ્ટફિંગનો બોલ લઈ લઉં છું અને ધીમે ધીમે કરી બધો જ લોટ આવી રીતે સ્ટફિંગ દબાવતા જઈ કોરને આવી રીતે કરતું જવાનું અને આપણે બોલ રેડી કરી લેવાનો છે. જોઈ શકો છો વચ્ચેથી હું દબાવું છું. હવે આ રીતે આપણે વાળી લેશું. આમ ખેંચીને જે આ ભાગ છે એ થોડોક લોટ છે એ કાઢી લેશું ને આમાં પાછું મૂકી દેશું. હવે ધીમે ધીમે પ્રેસ કરતા જઈ આપણે એને દબાવવાની છે. પૂરી શેપની હોય છે. આ રીતે હળવા હાથે દબાવવાની, બહુ જોરથી નહીં દબાવતા, નહીંતર મસાલો નીકળી જશે તમારે. જો આટલી થીક કરવાની, બહુ જાડી પણ નહીં કરવાની. આવી રીતે બધી જ કચોરી બનાવી લેશું પહેલાં, પછી આપણે એને ફ્રાય કરીશું. બધી જ કચોરી આ રીતે બનાવી લીધી છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. તેલ એકદમ ગરમ નથી કરવાનું, થોડુંક ગરમ થાય ત્યાં જ આપણે તળવાનું છે અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે. તો એક એક કચોરી જેટલી તમારે પેનમાં સમાય એટલી એડ કરી દેવાનું છે. આટલું તેલ ગરમ હોવું જોઈએ.
એકદમ ઉપર ન આવવું જોઈએ, થોડી વાર માટે એમ જ રહેશે. આમ હળવેથી એડ કરી દેવાની છે. તો અહીં મેં 4 કચોરી નાખી છે અને આ જ રીતે થોડી વાર એમને રહેવા દેવાની છે. આપણે હલાવવાની નથી, 5 મિનિટ સુધી એમ જ રહેવાની. જ્યારે એની જાતે ઉપર આવશે ત્યારબાદ આપણે એને હલાવવાની છે. તો કચોરી તળાતા ખૂબ વાર લાગે છે, એને સ્લો ફ્લેમ ઉપર જ તળવાની હોય છે, તો જ એકદમ ક્રિસ્પી ને એવી બને છે સરસ. જો ફાસ્ટ ગેસ હશે તો અંદરથી કાચી રહેશે અને ઉપરથી એકદમ ડાર્ક કલર થઈ જશે. એટલે આ રીતે થોડી વાર રહેવા દેવાનું, પછી આપણે એને પલટાવીશું એની જાતે ઉપર આવશે ને ત્યારે. જો તમે જોઈ શકો છો 5 મિનિટ જેટલો ટાઈમ થયો, હવે એની જાતે ઉપર થોડી થોડી આવવા માંડી છે. આ એક કચોરી ઉપર આવી ગઈ છે. આવી રીતે ઉપર આવવા માંડે ત્યારબાદ થોડું આપણે એને આ રીતે હલાવી લેશું. આખી ઉથલાવવાની નથી, ખાલી એની જગ્યા ચેન્જ કરવાની છે. હજી 2-3 મિનિટ પછી આપણે એને પલટાવવાની છે. તો ફ્રેન્ડ્સ જો ઉપર આવી ગઈ છે, તો હવે એની સાઈડ ચેન્જ આપણે કરી લેવાની આ રીતે ધીમે ધીમે, જેથી કચોરી તૂટે નહીં. એક વાતનું ધ્યાન રાખવાનું, આ રીતે હળવે હાથે સાઈડ ચેન્જ કરી લેશું અને પાછું એને તળાવવા દેવાનું છે. ટોટલી કચોરીને તળતા વાર લાગે છે, 15-20 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય છે. તો સરસ તળાઈ જાય છે, એકદમ ગોલ્ડન બ્રાઉન કલર અને ક્રિસ્પી બને છે. તો જો આપણી કચોરી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે, તળાઈ ગઈ છે. તો હવે આપણે બહાર કાઢી લેશું આ કચોરીને. એકદમ સરસ ફૂલેલી બની છે. બીજી કચોરી તળી લેશું. તો બધી જ કચોરી આપણે બનાવી લીધી છે, જે ખૂબ જ ટેસ્ટી બને છે. જોઈ શકો છો કેવી સરસ ફૂલેલી બની છે. હું તોડીને પણ તમને બતાવીશ. એકદમ ક્રિસ્પી બને છે. જો અંદરનું ફિલિંગ કેટલું મસ્ત છે. એકદમ સ્વાદિષ્ટ આ કચોરી બને છે, જેને હું આજે મીઠી ચટણી અને તીખી ચટણી સાથે સર્વ કરું છું. તમને જે પસંદ હોય એની સાથે ખાઈ શકો છો. તો હવે તમને હું એમ કહું છું કે આ મારી જે રેસીપી મેં આજે બનાવી મૂગ દાળની કચોરી, એ તમને કેવી લાગી છે? જો તમને ગમી હોય ને તો લાઈક શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.